જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસોસી ટીના મૌર્ય. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 9 આપણું ગ્રહ પૃથ્વી એના સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો વિકલ્પ છે, હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. એનો જવાબ છે બુધ. બીજો વિકલ્પ છે, 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? એનો જવાબ છે સી, વિષુવવૃત્ત. ત્રીજો વિકલ્પ છે 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? એનો જવાબ છે બી, સમશીતોષ્ણ. ચોથો વિકલ્પ છે, હું મારી ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવું છું. એનો જવાબ છે સી, પૃથ્વી. પાંચમો વિકલ્પ છે, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? એનો જવાબ છે 2 વાર. છઠ્ઠા વિકલ્પ, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? એનો જવાબ છે એ, ચંદ્રના. બીજો પ્રશ્ન છે, મને ઓળખી ઉત્તર લખો. પહેલો છે, મને ભીમકાય ગ્રહ પણ કહે છે. એનો જવાબ છે ગુરુ. બીજું, મને ઓળંગતા તારીખ બદલવી પડે છે. એનો જવાબ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્રીજું, હું 90° દક્ષિણ અક્ષાંશ છું. એનો જવાબ છે દક્ષિણ ધ્રુવ. ચોથું, હું પૃથ્વીની આસપાસ ફરું છું. એનો જવાબ છે ચંદ્ર. પાંચમું, હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે. એનો જવાબ છે સૂર્ય. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન છે, ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. તો આ વિધાન ખોટું છે. બીજું, નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. આ વિધાન સાચું છે. ત્રીજું, પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. આ વિધાન ખરું. ચોથું, 21 જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે. આ વિધાન ખોટું. પાંચમું, વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી હોય છે. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, 90° ઉત્તર અક્ષાંશ પર ઉત્તર ધ્રુવ કહેવાય છે. આ વિધાન ખરું છે. હવે ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે, પૃથ્વીની ગતિઓ કેટલી છે? જવાબ, પૃથ્વીની ગતિઓ 2 છે, પરિભ્રમણ અને પરિક્રમણ. બીજો સવાલ છે, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? એનો જવાબ છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. ત્રીજો સવાલ છે, સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? એનો જવાબ છે શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. ચોથો સવાલ, 180° રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ છે 180° રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે. સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. પહેલો સવાલ છે, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તેનો જવાબ છે, જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહત. પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહે. બીજો સવાલ છે, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? તો અક્ષાંશ વૃત્ત એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્ત કહેવાય છે. અને રેખાંશ વૃત્ત એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ, જેને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. ત્રીજો સવાલ છે, ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે? વિધાન સમજાવો. અથવા આ સવાલ બીજી રીતે પણ પૂછાય, લીપ વર્ષ કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે, પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાક હોય છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ પડ્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ માટે એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષ છે તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તરમાં 3-4 વાક્યોમાં જવાબ. એમાં ચોથો સવાલ છે, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તેનો જવાબ છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. પાંચમો સવાલ, ઉત્તરાયણ એટલે શું? તેનો જવાબ છે,
22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે ચંદ્રગ્રહણ. એનો જવાબ છે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ થાય છે. આ એની આકૃતિ છે. જુઓ, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર. તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી છે. ચંદ્રગ્રહણ દેખાતો હોય તેવા દેશો ને જ્યાં ન દેખાતા હોય તેઓ. આ રીતે ચંદ્રગ્રહણની ટૂંકનોંધમાં તમારે આકૃતિ પણ દોરવી જરૂરી છે. બીજી ટૂંકનોંધ છે સૂર્યમંડળ અથવા સૌર પરિવાર. સૂર્યના ગ્રહો, સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ જ બધા ગ્રહો લંબવર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યમંડળના બધા જ ઉપગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળ 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્ર એ કોઈ ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચેના નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે. આ સૌરમંડળની આકૃતિ છે. જુઓ, આ સૂર્ય છે અને એના બધા ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ટૂંકનોંધમાં આકૃતિ દોરવાથી તમને ટૂંકનોંધ યાદ રાખવી સરળ થઈ જાય છે. હવે ત્રીજી ટૂંકનોંધ છે કટિબંધ. પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય છે. જો અહીંની આકૃતિ છે કટિબંધ, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણકટિબંધ એટલે અતિશય ગરમી, સમશીતોષ્ણ કટિબંધ એટલે સપ્રમાણ ગરમી અને ઠંડી, શીત કટિબંધ એટલે સખત ઠંડી. ઉષ્ણકટિબંધ 23.5 અંશ ઉત્તર અક્ષાંશથી 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. બીજું સમશીતોષ્ણ કટિબંધ. બંને ગોળાર્ધમાં 23.5 અક્ષાંશથી 66.59 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્ય પ્રમાણમાં રહે છે. ત્રીજું શીત કટિબંધ. બે ગોળાર્ધમાં 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. ચોથું સંપાત. હવે આ છેલ્લી ટૂંકનોંધ છે સંપાત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી પડે છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ, 8 અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, તેથી આ દિવસોને દિવસ અને રાત સરખા થાય છે.
જે વિશ્વ દિનના નામે ઓળખાય છે. થેન્ક યુ. જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો.